હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો આજે આપણે બનાવવાની છે આથેલી હળદર, એ પણ બોરાવાળી। અને એ કઈ રીતે બનાવી, કેવી રીતે બનાવી એ હું તમને આગળ જણાવતી રહીશ। જો તમારી હળદરમાં ખરાબ સ્મેલ આવતી હોય કે પછી ચીકણી થઈ જતી હોય કે ઉપર ફૂગ આવી જતી હોય તો આ તમારા માટે વિડીયો ખાસ લઈને આવી છું। વિડીયોનો તમે એન્ડ સુધી જોજો, કટ કરતા નહીં તો તમને પૂરી માહિતી મળશે। અત્યારે જો મેં 250 ગ્રામ હળદર લીધી છે, એને આવી રીતે મેં છાલ ઉતારી અને સાફ કરી અને પાણીમાં રાખી હતી। પાણીમાં જરૂર રાખવી જ, કેમ કે એ પછી કાળી પડી જતી હોય। અને એક 50 ગ્રામ જેટલું આદું લીધું હતું, એ પણ છાલ ઉતારીને પાણીમાં મૂકી દીધું હતું। અને 3 લીલા મરચાં લીધા છે, એ મેં તીખા લીધા છે મરચાં। જો તમારે ઉમેરવા હોય તો ઉમેરવાના, નહીંતર સ્કીમ કરી દેવાના, કેમ કે થોડીક હળદરમાં અથાણામાં થોડીક તીખાશ હોય તો સારું લાગે। તો ચાલો આને આપણે પહેલાં તો કટ કરી લઈએ। 2 ટુકડા કરી લીધા, લાંબી હોય તો 2 ટુકડા કરી લેવાના। અને આવી રીતે આપણે પાતળી પાતળી સ્લાઈસ કરવાની છે, બહુ જાડી નહીં રાખવાની। આવી રીતે તો આવી રીતે આપણે બધી જ હળદરના અને આદુના ટુકડા કરી લઈએ। જો આવી રીતે આપણું આદુ અને હળદર કટ થઈ ગઈ છે, તો એમાંથી એક્સ્ટ્રા પાણી આપણે થોડુંક ચૂસાવી લેશું, જેથી કરીને આપણી હળદર અને આદુ ખરાબ ન થાય, અથાણું ખરાબ ન થાય એ માટે। તો તમારે કોઈ પણ કોટનનું કપડું હોય એવું કપડું આવી રીતે પાથરી રાખી અને 10 મિનિટ જેવું એમાં રહેવા દેવાનું, એટલે જે એક્સ્ટ્રા પાણી આપણે હળદર સાફ કરી હોય ને, એટલે પાણી એટલું ચડ્યું હોય એને આવી રીતે આમ કોરી કરી નાખવાનું, એટલે એક્સ્ટ્રા જે પાણી હશે ને એ બધું નીકળી જશે। આપણું આથણું આ 12 મહિના લગી જરાય પણ ખરાબ ન થાય। જો તમારે પાણીનો ભાગ રહી જશે ને તો ખરાબ થવાની બીક લાગશે, એટલે એક્સ્ટ્રા જે પાણી હોય ને એ ચૂસાવી લેવાનું ને આથણું આ જીરુંને સરસ એકદમ કોરી કરી લેવાની। અને આ અથાણું ખાવાના ફાયદા ખૂબ ઝાઝા છે। જેને કેન્સર જેવી કે હાર્ટ એટેકની બીમારી હોય એને તો આ અથાણું લીલી હળદરનું ખાસ ખાવું જોઈએ। લીલી હળદરથી કેન્સરમાં અને હાર્ટ એટેકની બીમારી જેવાને ખૂબ ફાયદાકારક હોય। જો આપણે આ કોરું કરી નાખ્યું છે એકદમ, જો એક્સ્ટ્રા જે પાણી હતું એ પાણી બધું ચૂસાઈ ગયું છે, એટલે જે આપણે અથાણું બનાવશું ને એટલે મીઠું અને લીંબુ આવે ને તો પાણી ન છૂટે, એટલા માટે। હવે મેં અત્યારે અહીંયા એક બાઉલમાં 100 ગ્રામ તેલ લઈ લીધું, એને આપણે થોડુંક હુંફાળું એવું ગરમ કરવાનું છે। જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે, આપણે બહુ વધારે પડતું ગરમ નથી થવા દેવાનું, સેજ એટલું કે આપણે આમ હુંફાળું ગરમ થવા દેવાનું, પછી ઠરી જાય પછી આપણે મસાલા ઉમેરવાના છે। આપણું તમારું આથણું આ રીતે બનાવશું ને તો કોઈ દિવસ ખરાબ નહીં થાય। આપણા તેલમાં ગરમ વરાળ માંડીશ નહીં કરવા, એટલે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને એકદમ સરસ ઠંડુ થઈ જવા દઈએ। સેજ એવું હુંફાળું રહે ત્યારે આપણે રાઈના કુરિયા, એટલે કે આ રાઈનો જે બોરો છે, જો તમારી પાસે જાડો હોય ને તો અડધો બોરો પીસી લેવાનો અને અડધો એમનેમ રહેવા દેવાનો। ને આપણે થોડોક હળદરનો પાવડર, એટલે કે હળદર પાવડર એ ઉમેરશું, અને થોડીક સરસ સુગંધ આવે એ માટે આપણે આ છે ધાણાના કુરિયા ઉમેરશું। આમાં બીજી કાંઈ વસ્તુ આપણે ઉમેરવાની નથી, 3 થી 4 વસ્તુમાંથી જ અથાણું બનાવવાનું છે। અને છેલ્લે આપણે લીંબુ અને મીઠું ઉમેરવાનું છે। જો આપણું તેલ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, હવે એમાં આપણે રાઈનો કુરિયા, એટલે કે બોરો ઉમેરી દઈએ। જો આ ગરમ ગરમમાં ઉમેરશો ને તો બોરોની બધું તમારું લાલ થઈ જશે। એની અંદર આપણે હવે ધાણાના કુરિયા ઉમેરી દઈએ। થોડીક એવી ચપટી હળદર લીધી છે, હળદર ઉમેરી દઈએ। એકદમ આને મિક્સ કરી અને
સરસ ઠરી જાય ત્યાં લગી રહેવા દઈ. એટલે આપણો બોરો ને જે ધાણાના કુરિયા છે એ એકદમ સરસ પાકી જાય. જો આપણું તેલ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે મિક્સ કરી લઈ. મરચાં તો ઓલરેડી આમાં છે જ. આદુને હળદરને આમાં ઉમેરી દઈ. હવે આમાં આપણે નાખી મીઠું. મીઠું તમારે થોડું એવું ચડિયાતું રાખવાનું, એટલે ફૂગ કે એવું જરાય આવે નહીં. અથાણામાં હંમેશા મીઠું વધારે જ હોય. હવે આપણે ગરમ કરેલો મસાલો તૈયાર હતો, વઘાર કરેલો, એ મસાલો આપણે ઉમેરી દેવાનો. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક શેર જરૂર કરી દેજો, અને ખૂબ શેર કરજો, કેમ કે આ બધાને કામ લાગે તેવી રેસીપી છે. એકદમ આપણે મિક્સ કરી દઈએ. અને એક ખાસ ટ્રીક તમને હું બતાવી દઉં કે તમે કોઈ પણ અથાણા કરતા હોય કે બનાવતા હોય તો એમાં તમારે કોઈ દિવસ હાથેથી મિક્સ નહીં કરવાનું. હાથેથી મિક્સ કરશો એટલે તમારું અથાણું ખરાબ થઈ જાય, ફૂગ આવી જાય, ખરાબ સ્મેલ મનસી આવવા. કોઈ પણ અથાણા તમારે હાથેથી મિક્સ નહીં કરવાના. ચમચીથી અથવા મોટો ચમચો લઈને મિક્સ કરવું. સુગંધ મસ્ત મીડી આવે. ચાલો આપણે હવે અડધું લીંબુનો રસ ઉમેરી. આ બહારના અથાણા આપણે લેતા હોય તો એમાં જનરલી બધા વિનેગર ઉમેરતા હોય. આપણે વિનેગર નથી ઉમેરવાનું, એટલે લીંબુનો રસ ઉમેરી દેવાનો. એ લોકોને શું હોય કે અથાણા ઝાઝા સ્ટોકમાં બનાવતા હોય એટલે વિનેગર ઉમેરે, અથાણું ખરાબ ન થાય ને એ હિસાબે. આપણે તો લીંબુનો જ યુઝ કરવાનો છે. વિનેગર ખાવામાં ખૂબ નુકસાન કરે છે. હવે આને એક રાત માટે આપણે આમનમ જ રહેવા દેવાનું છે. એટલે મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે એક રાત માટે આમનમ જ બાઉલમાં રહેવા દેવાનું છે, કે જેથી કરીને મીઠું, હળદર અને બોરો બધું એકદમ અંદર ચડી જાય, અને આ જે આથેલી હળદર હોય એવું થઈ જાય, અથાઈ જાય એકદમ. હવે આને આપણે ઢાંકીને મૂકી દઈ એક રાત માટે. જો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે અથાણું ભરવાનું ટાઈમ આવી ગયો છે, તો અથાણું હવે આપણે ડબલામાં એકદમ મિક્સ કરી અને ભરી દઈશું. આવી રીતે અથાણું બનાવો ને તો તમારે કોઈ દિવસ ફૂગ ન આવે, ખરાબ સ્મેલ ન આવે, અને અથાણું ચીકણું પણ ન થાય. તો આ રીતે બનાવો તમે પણ આદુ હળદરનું અથાણું. તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી. ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.